મિત્રો કોઈની હત્યા કરીએ તો 302 નો કાયદો કામ કરે છે કે નહીં? 302 માં સજા થાય છે કે નહીં? 302 છે તો છતાં પણ હત્યાઓ થાય છે કે નહીં? લોકો ખૂન કરે છે કે નહીં? દીકરીઓને કૂટી પાડે છે કે નહીં? ગુનો કરે છે કે નહીં? તો હવે 302 કાઢી નાખવાની. આ કેવા તર્ક આપે છે? કોંગ્રેસ વાળાને પૂછજો ભાઈ કે તમારા મગજને થયું છે શું? આવા વાહિયાત તર્ક. અરે કાયદો એટલા માટે જોઈએ કે આ ગુનેગારોને સજા કરી શકાય. આ અક્ષરધામમાં આતંકવાદીઓને ફાંસી એટલા માટે કરી શક્યા પોતાનો કાયદો આપણી પાસે હતો. આ ગુજરાતમાં હિન્દુસ્તાનમાં આતંકવાદને ખતમ કરવો છે. કડકમાં કડક કાયદાઓની જરૂર છે. આખી દુનિયાએ કડક કાયદા કર્યા છે. આખી દુનિયાએ કડકમાં કડક કાયદા કર્યા છે. પાકિસ્તાને કડક કાયદો કર્યો, બાંગ્લાદેશે કર્યો, ઇન્ડોનેશિયાએ કર્યો, મલેશિયાએ કર્યો, યુરોપે કર્યો, અમેરિકાએ કર્યો, બધાએ કર્યો. પણ આમનું વોટ બેંક પોલિટિક્સ એના કારણે કાયદો કરતા નથી. એમના મત માટે તમારા મોત થાય છે મિત્રો. એમના મત માટે તમારા મોત થાય છે. એટલા માટે હું એમની સામે લાલ આંખ કરું છું. નિર્દોષ લોકોના મોત નહીં થવા દઈએ. શું તમારા મત માટે અમારા નિર્દોષ લોકોના મોત તમને મંજૂર છે? અને એટલા માટે ભાઈઓ બહેનો મેં દિલ્હીની સલ્તનત સામે માથું ઊંચું કર્યું છે અને ગુજરાત કોઈની પગચંપી કરવા ટેવાયેલો નથી. નિર્દોષ લોકોને મારી નાખનારો. મને કોઈ પૂછ્યું કે મોદીજી તમે આતંકવાદીઓને પકડી શક્યા, બીજા કેમ પકડતા નથી? મેં કહ્યું એમાં બહુ છે ને, એમાં 5 જ ફૂટનું અંતર છે. 5 જ ફૂટનું અંતર છે. બીજામાં અને મારામાં 5 જ ફૂટનું અંતર છે. બીજા બધા આતંકવાદીઓના પગ પકડે છે, હું આતંકવાદીઓનું ગળું પકડું છું. 5 જ ફૂટનો ફરક છે. આ પગચંપી કરવા વાળો ક્યારે નાગરિકોને સુરક્ષિત નહીં રાખી શકે મિત્રો. આતંકવાદને જડોથી ઉખાડી નાખવો પડે. અને આતંકવાદીઓ ક્યારે સિદ્ધિ મેળવવાના નથી. 5-50 ધડાકા કરીને એ કશું મેળવી શકવાના નથી. એ બી લખી રાખે લોકો. લેવાના દેવા પડી જશે. 7મા પાતાળમાંથી તમે છોડીશું નહીં. અને ભાઈઓ બહેનો સમગ્ર ગુજરાત જાગૃત બને, ચકોર બને. નજર રાખે આપણી આજુબાજુ. કોઈ ભાડવાત આવે તો ખબર હોય કોણ આવ્યું છે. ગામમાં કોઈ આવા ફરતા હોય તો ખબર રાખીએ. સાયબર કાફે ચલાવતો ધ્યાન રાખીએ કોણ આવે છે. બસમાં ટ્રેનમાં જતા હોય અજાણ્યા લોકો છે, શું ચાલે છે, કોઈ વસ્તુ મૂકી છે, ધ્યાન રાખીએ. અરે 5.5 કરોડ નાગરિકોની 11 કરોડ આંખો આતંકવાદીઓને જોવાનું ચાલુ કરે. દુનિયાની કોઈ તાકાત નથી આતંકવાદીઓ. એટલે જ ભાઈઓ બહેનો આતંકવાદ સામે લડવું છે. આતંકવાદને જડોમાંથી ઉખાડી મૂકો છે. અને દિલ્હી વાળાને પાલવતો તો રાખે, અમારા ગુજરાતમાં ના જોઈએ. સોનિયાબેન, મનમોહનસિંહજી એમ પેલા ગણેશજી પધરાવે છે ને, એમ દિલ્હીમાં આતંકવાદને પધરાવે. અમને કઈ વાંધો નહીં, પૂજા કર્યા કરજો. જા, અમારા ત્યાં ન ખપે. અમારા ગુજરાતમાં ન ખપે. અમારા ગુજરાતના લોકોને શાંતિ જોઈએ છે. અમારા ગુજરાતના લોકોને પ્રગતિ જોઈએ છે. અમારા ગુજરાતના લોકોને વિકાસ કરવો છે. અમારે ગુજરાતની જવાન પેઢીને ભણી કરીને આખી દુનિયા સર કરવા નીકળવું છે. અમને અમારું કામ કરવા દો. આતંકવાદ તમને પાડો તો તમે રાખો. અમને આતંકવાદને ખતમ કરીને રહેવું. ભાઈઓ બહેનો, આપણે સંકલ્પ કરીએ અને આ સંકલ્પ કરીને આપણે પુરવાર કર્યું કે પ્રજાકીય શક્તિ કેટલું મોટું પરિવર્તન લાવતી હોય છે. અને હું આપ સૌને સંકલ્પ લેવડાવીશ. અહીં હાજર બધા જ લોકોને વિનંતી છે, 2 હાથ ઉપરની તરફ
હાથ જોડીને મારી સાથે સંકલ્પ લઈશું અને પૂરા અવાજથી સંકલ્પ લઈશું. બધા પોતાના બે હાથ ઉપર. સાચા અર્થમાં સ્વર્ણિમ ગુજરાત હું મન, વચન અને કર્મથી પૂરતો પ્રયાસ કરીશ. હું સંકલ્પ કરું છું કે મારા સ્વર્ણિમ ગુજરાતમાં વીજળીની બચત થાય અને સમયનો સદુપયોગ થાય. તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ. સ્વર્ણિમ ગુજરાત શિક્ષિત હોય, સ્વર્ણિમ ગુજરાત નિરોગી હોય, સ્વર્ણિમ ગુજરાત નિર્મળ હોય, સ્વર્ણિમ ગુજરાત हमारी भूमिका अदा કરી અને આસપાસના નાના મોટા સૌ નાગરિકોની કર્તવ્ય ભાવના જગાડી. હું સંકલ્પ કરું છું કે અને સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં सक्रिय भागीदार बनीश. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात. वंदे 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 वंदे.